નગરપાલિકામાં ફરી એકવાર કેસરીઓ લહેરાયો છે। ભાજપે પોતાનો ઘટક બંધ રાખતા વિપક્ષના સુપડા સાફ કરી નાખ્યા છે। હિંમતનગર નગરપાલિકાની કુલ 11 વોર્ડની 44 બેઠકો ઉપર યોજાયેલી આ રસાકસીભરી જંગમાં ભાજપે 37 બેઠકો ઉપર ભવ્ય જીત હાંસલ કરી છે। જ્યારે બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના ફાળે માત્ર 7 બેઠકો જ આવી છે। સૌથી મહત્વની વાત તો એ છે કે હિંમતનગર નગરપાલિકા પર છેલ્લા 50 વર્ષથી ભાજપનો એક ચક્રી શાસન ચાલી રહ્યું છે અને આ જીત સાથે જ ભાજપે અડધી સદીના અતૂટ વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે। કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વિજય સરખજ નીકળી રહ્યા છે। સૌપ્રથમ હું સર્વે મતદારો અને એ દરેક કાર્યકર્તાની ટીમનો 4 ઉમેદવાર વતી ખૂબ ખૂબ આભારી એટલા માટે છું કે એમને એક વિશ્વાસને વિજય અપાયો છે, કમળના નિશાનને વિજય અપાયો છે। માનનીય નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાનશ્રીના વિઝન મિશન અને વિશ્વગુરુ બનવા તરફની જે નેમ છે એને આજે આ 4 કમળને જીતાડીને આ ખૂબ જ ઉમળકાભેર મતદાન કરી અને ભવ્ય વિજય અપાયો છે। અમારી પ્રાથમિક જરૂરિયાત જે એક વ્યક્તિઓની હોય છે, આ વોર્ડ નંબર 6 નગરપાલિકા હિંમતનગરના એક વ્યક્તિની પ્રાથમિક સુવિધાને પરિપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે। એ સિવાય અનેકવિધ વિકાસના વિષયો જે છે હિંમતનગર નગરપાલિકાના એને પણ પરિપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે। સતત એ દરેક જનતાની સાથે અમે રહી અને આગળના દરેક વિકાસના કામોને પરિપૂર્ણ કરવા માટેની જે નેમ છે એનો હું એક વિશ્વાસ ઈમાનદારીપૂર્વક અપાવું છું। 4 ઉમેદવાર અહીં કમળના નિશાનના ઉપર જીતીને આવ્યા છે। હું સહૃદય સૌનો આભારી છું। આભાર આભાર આભાર।